રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. મેં આપણે પહેલા જણાવ્યું એ જ અનુસાર આજે છે ને બંને રેસિપી સેવમાંથી જ બનવાની છે. આપણે પહેલી રેસિપી તો જોઈ સેવ રોલ, અને હવે જે બીજી રેસિપી અમારા મહેમાન લઈને આવ્યા છે ને એ છે સેવની બિરંજ. નામ સાંભળીને જ ખાવાની ઈચ્છા થાય, જાણવાની પણ ઈચ્છા થાય કે એવું તો શું હશે. તો ચાલો બધું વાર નથી લગાડવી, આપણા મહેમાનને જ પૂછે. શિલ્પાબેન, સેવ બિરંજ એટલે મીઠી સેવ કહી શકાય આપણે, એ લઈને તમે આવ્યા છો. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ શકીએ છીએ આપણે, થોડાક જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, અને ઇન્ગ્રીડિયન્ટ્સ પરથી હું કહી શકું કે બહુ જ ઇઝી રીત હોઈ શકે. બહુ ઇઝી છે, તો કોઈ પણ બનાવી લેશે. અચ્છા, વાહ, તમે પણ બનાવી જ લેશો. ઓકે. તો એની માટે આપણે વર્મિસેલી સેવ જોઈશે, જે બજારમાં અવેલેબલ હોય છે. સેવૈયા બનાવવા માટેની હોય છે. કાજુ, દ્રાક્ષ ને બદામ છે, ખાંડ અને ઘી, અને જરૂર મુજબ પાણી. તો કરીએ શરૂઆત શિલ્પાબેન. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું, અને પહેલાં આપણે પાણીને ગરમ કરવાનું છે. આમાં ગરમ પાણી નાખવાનું છે, એટલે 2 ગ્લાસ જેટલું પાણી આપણે ગરમ કરી લઈશું. થોડું ગરમ થાય તપ ત્યાં સુધી કરશું, અને પછી બીજી પ્રોસેસ કરશું. તો આપણે પાણી થોડું ગરમ થઈ ગયું છે, તો આપણે એને બાઉલમાં લઈ લઈશું. અને હવે ફરી ગેસ ચાલુ કરી દઈશું. ઘી લઈ લેવાનું છે, 4 ચમચી જેટલું ઘી લઈ લઈશું. ઘી થોડું ગરમ થયું છે ને, તો હવે આપણે આ સેવ એડ કરી દઈશું. અહીં મેં 1 વાડકી જેટલી સેવ લીધી છે, બરાબર છે. અને આપણે આને આમ ભૂકો કરીને જ એડ કરી દઈશું, કેમ કે પછી આપણને મિક્સ થઈ બરાબર મિક્સ નહીં થાય, હલાવતા પણ ફાવશે નહીં આપણને, એટલે આપણે આનો ભૂકો કરી દઈશું. અને હવે આપણે એને ધીમા તાપે શેકવાની છે. લાઇટ ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી આપણે આને શેકીશું. અને સતત હલાવવી પડશે, નહીંતર અંદર નીચેથી લાલ થઈ જશે અને ફટાક લેતા નહીં ચડી જશે. એટલા માટે એને ધીરે ધીરે હલાવતું જ રહેવાનું છે. તો શિલ્પાબેન, હું જોઈ શકું છું કે આપણે ડ્રાયફ્રૂટ્સમાં બદામ ને કાજુ લીધા છે. તો આ સિવાય પણ જેને કોઈ પણ ડ્રાયફ્રૂટ ફાવતા હોય તો એ પણ એડ કરી શકીએ આપણે. નાખીશું. તો આમાં આપણે કાજુ, બદામ અને દ્રાક્ષ લીધી છે, અને 2 થી 3 ઇલાયચી મેં ફોલીની અંદર એડ કરી છે. અને એની જગ્યાએ એની સાથે તમે અખરોટ એડ કરી શકો. પિસ્તા પણ આમ મોળા, પેલા ખારા નહીં, મોળા પિસ્તા તમે એડ કરી શકો તો બી સરસ જ લાગે છે. અને આને છે ને તમારે થાળીમાં દાબી અને એની ઉપર તમે ખસખસ વભરાઈ દો તો બી સરસ લાગે. આ એ ઓરિજિનલમાં એવી રીતે, પણ હવે અત્યારે કોઈ એવી રીતે કરતું નથી. પણ આવી રીતે લચકો જેમ આપણે શીરો ખાતા ને એ રીતે જ ખાય છે. બાકી આની એક ટ્રીક છે કે ભાઈ તમે થાળીમાં દબાઈ અને એની ઉપર ખસખસ પાથરી દો, અને પછી પીસીસ કરો. પહેલાં તો આ કશું હતું નહીં કે ભાઈ શ્રીખંડ ને એવું બધું, પણ આ જ બનતું. આ ને એક પેલું ફાળા લાગશે, બધાના ઘરે બને, અને લગભગ બધાને ભાવતી જ હોય આ વસ્તુ. કોઈ એવું નહીં હોય કે જેને આ સેવ નથી ભાવતી. અને એમાં પણ જો મીઠી સેવ મળી જાય તો એ બધાની ફેવરેટ હોય ઓલમોસ્ટ. બહુ જ ભાવે છે બધાને, અને અમારા ઘરમાં તો બધાને જ ભાવે છે. અને પેલું ફાળા લાપસી એ વધારે ભાવે છે. શ્રીખંડ ને એવું આમે જો ખાઓ તો તમને ઉધરસ તો થઈ જ જવાની છે. આ એકદમ સારું પડે છે, ઘરનું હોય અને વ્યવસ્થિત, બહુ સરસ. અને આપણને ખબર છે કે આપણે શું એની અંદર એડ કર્યું છે. એટલે શિલ્પાબેન, સાંજે ડિનરમાં જો શાક ભાખરી હોય ને એની સાથે પણ આપણે આ મીઠી સેવ લાવીએ ને તો પણ આપણને મજા આવે. મજા આવી જાય. એક પ્લેટ કરી દઈએ કે ભાઈ શાક, રોટલી, પછી આ સેવ અને થોડા ભજીયા, પૂરું ખાવાનું, બધું મેચિંગ.
એકદમ સરસ સુગંધ આવી રહી છે ને એકદમ. તો શિલ્પાબેન, હવે તમારા ઘરે તમારી એનિવર્સરી હોય કે કોઈનો બર્થડે હોય, તો હવે આપણે અહીંયા વાનગીના રસોડે જોયું, તમે દર વખતે કંઈક ને કંઈક નવી નવી વાનગી તો અમારા વ્યુઅર્સ માટે લઈને આવો છો. આજે તમે ફરસાણની નવી નવી વાનગી અમારા માટે લઈને આવ્યા, કોઈ દિવસ સ્ટ્રીટ ફૂડ, તો પછી કોઈ વખતે પનીર હોય, ચીઝમાંથી અલગ અલગ વાનગી હોય. તો હવે તમારા ઘરમાં આટલી બધી તમે સ્પેશિયાલિટી રાખી છે, તો એ સ્પેશિયલ પ્રસંગોમાં એવી કઈ સ્પેશિયલ વાનગી તમે હંમેશા ટ્રાય કરો? હું ટ્રાય કરું વધારે પડતો ફ્રૂટ સલાડ, બહુ જ સરસ બને ફ્રૂટ સલાડ, અને મારા બંને દીકરાઓને ખૂબ જ ભાવે છે ફ્રૂટ સલાડ. અને ભજીયામાં તો મિક્સ ભજીયા હોય, પછી મરચાંના ભજીયા હોય, એ બધું. અને વેરાયટીમાં તો પંજાબી. પહેલાં એવું હતું કે મને પંજાબી બનાવતા આવડતું જ નહોતું, તો પછી અમારા ઘરમાં બધા ખાવાના શોખીન છે. A to Z વસ્તુ છે કે બધા ખાવાના શોખીન છે. તો પછી હવે એવું થયું કે ભાઈ કેટલી બધી વાનગી બનાવું છું, મને બી યાદ નથી કે કેટલું બનાવી જ કરું છું. એટલે ઘણી બધી વાનગી બનાવું છું જે ઘરે. એક ખાલી ટ્રાય નથી કરતી ને, તો ચાઇનીઝમાં બહુ નથી કરતી, મને ખુદને નથી ભાવતું, એટલે ચાઇનીઝ ઓછું બનાવું છું. બાકી પંજાબી, મારવાડી, ગુજરાતી બધું, દાળ બાટી, બાફલા બાટી બધું બને, બહુ સરસ બને આને બધું. અને એનિવર્સરી ઉપર અમારું ફિક્સ જ છે કે ભાઈ પૂરણપોળી બનાવવાની. શું વાત છે! પૂરણપોળી મારા મિસ્ટરને બહુ જ ભાવે છે, એટલે પૂરણપોળી તો અમારે બને છે. હવે આપણા સેવ શેકાઈ ગઈ છે, બરાબર છે. હવે આપણે જે પાણી ગરમ કર્યું છે ને, એ આપણે એની અંદર એડ કરી દઈશું. એટલે સેવ ગરમ છે ને એટલે ફટાફટ ચડી જશે સેવ. અને અમે આ પતલીઓ છે ને એને વાર નથી લાગતી. આની જગ્યાએ પેલી જો જાડી પાટલા સેવ કહે ને, એ થોડી ચડતા વાર લાગે છે. અને એને પણ અલગ રીતે બનાવાય છે, એ પણ મીઠી સેવ બને જ છે. તમે જોઈએ છે બજારમાં મળ્યો છે પેલી ગોળ ગોળ ગુચડા જેવું, એ તમે બનાવો તો એમાં કેવી રીતે પ્રોસેસ છે કે ભાઈ તમે ગરમ પાણીમાં એને પહેલાં બાફી લેવાની નૂડલ્સની જેમ, અને પછી એની ઉપર આપણે બોરું ખાંડ અને ઘી નાખીને ચોળીને ખાવાનું, એની પ્રોસેસ છે ને. આ એકદમ ઝીણી હોય છે એટલે આ તો ફટાફટ થઈ જશે. એટલે આની પ્રોસેસ ને બંનેની પ્રોસેસ અલગ છે, પણ લાગે ટેસ્ટ બી એનો સરખો જ, થોડો બી ફરક નથી લાગતો. તમે સૌથી વધારે કઈ પ્રિફર કરો? દાળ લઉં. પેલું તો મારે પેલું કઢા માટે મેં રાખી છે, જે સૂપ જેવું બને ને બાજરીનું, એની માટે હું એનો ઉપયોગ કરું છું. હવે આને આપણે ચડવા દઈશું. પાણી થોડું બળી જશે ને પછી આપણે ખાંડ એડ કરીશું. તો હવે શ્રીપાબેન, જેના ઘરે ઠાકોરજી હોય, કાનો હોય, લાલો હોય, તો એ ડેલી ભગવાનને પ્રસાદ ધરાવતા હોય છે, અને એમને એવું થાય કે આપણે ભગવાને છે ને આપણને જેવી રીતના નવું નવું ખાવા જોઈએ, એવી રીતના ભગવાને પણ આપણે નવી નવી પ્રસાદી આપણે અર્પણ કરતા હોઈએ છીએ. તો આપણે પ્રસાદીમાં પણ આ લઈ શકીએ? લઈ શકાય ને, આ તો બહુ ભાવે ને. લાલાને તો તમે જે મિષ્ટાન આપો એ બધું ભાવે. અને તમે કોઈ દિવસ એ રીતે ગોળણીને એવું કર્યું હોય ભગવાનની, માતાજીની, કે કંઈક નવરાત્રિ કે એવું કંઈ આવતું હોય, તો તમે એક પ્રસાદ તરીકે તમે આ પણ ધરાઈ શકો છો. આપણે પાણી બળી ગયું છે, અને આપણે ખાંડ એડ કરી દઈશું. ખાંડ આપણે અડધી લઈશું, કેમ કે એક વાડકી સેવ લીધી હતી ને, તો અડધી વાડકી જેટલી ખાંડ લેવાની છે, એટલે બેલેન્સ થઈ જશે બંને વસ્તુનું છે. અને હવે આપણે મિક્સ કરી લઈશું. આપણે થોડા ડ્રાયફ્રૂટ અત્યારે જ એડ કરી દઈશું એટલે થોડા પોચા થઈ જાય, બરાબર. થોડા ઉપર ગાર્નિશિંગ માટે રાખશે. અને હવે આપણે આને ખાંડનું પાણી જ્યાં સુધી બળે નહીં ને, લચકા જેવું થઈ ના જાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું. શિલ્પાબેન, આપણે અત્યારે એવું જોઈ શકીએ કે રાજગરાનો જે શીરો હોય ને, એ જ ટાઈપનો આપણે કલર અહીંયા જોઈ શકીએ છીએ. એના જેવો જ લાગે છે. અને હવે તો જો કે નવરાત્રિ પણ આવી જ રહી છે, ચૈત્ર નવરાત્રિ. તો તમે ફરાળમાં તો શીરો હોય, રાજગરાનો, કઢી હોય, સિંગોડાના લોટની, મોરૈયો બધું. અને
સાબુદાણા વડા ચાટ બેસ્ટ લાગે છે અમારે. એટલે અમારે કહેવું પડે કે ભાઈ તમે એકટાણા ઉપવાસ કરશો નહીં, કારણ કે જે આ વસ્તુ છે ને એ બનાવવામાં અઘરી પડી જાય છે એટલા માટે. એટલે બહુ જ સરસ લાગે છે સાબુદાણા વડા ચાટ. તમે ટ્રાય કરજો એક વખત, બરાબર? બહુ ફાઇન લાગે છે. બફળાને એવું તો હવે ખાઈને પીને આપણે બેસી ગયા, નોર્મલ થઈ ગયું. પણ આ સાબુદાણા વડા ચાટ છે, પછી તમે પીઝા બી બહુ સરસ બને છે. બેસ ઘરે જ બનાવવાનું આપણે, બહુ ફાઇન બને છે. ફરાળી પાત્રા સરસ બને છે. એમાં શ્રાવણ મહિનો જે કરે છે ને એની માટે જ કરે છે કે ભાઈ ન તો નવી અમારે ફરાળી આઈટમ ખાવા મળે. તો તમને જમવામાં વધારે શું ભાવે? તો હવે હું પણ એકદમ ફૂડી છું, મને પણ ખાવાનો ખૂબ જ શોખ છે. એટલે મને પંજાબી ફૂડ સૌથી વધારે ભાવે છે. તો મારે તમને ઇન્વિટેશન આપવું પડશે. બધા એમ કહે છે કે હું દાલ મખની બહુ સરસ બનાવું છું, તો તમે જરૂર આવજો. ચોક્કસ. તો હવે આપણે આ સેવની બિરંજ તૈયાર થઈ ગઈ છે. એને સાઇન છે કે જે તેલ છોડવા માંડશે તરત, જો ઘી છૂટું પડવા માંડશે, એનો મતલબ એમ કે આ થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. પણ આપણે થોડા ડ્રાયફ્રૂટ તો તૈયાર છે સેવની બિરંજ. તો દર્શક મિત્રો, સેવની બિરંજ એટલે કે મીઠી સેવ આપના માટે રેડી થઈ ગઈ છે. તો આ રેસીપી પણ વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ પણ તમે અચૂકપણે ટ્રાય કરજો, ચોક્કસથી તમને ભાવશે એવી આશા. તો દોસ્તો, ટ્રાય કરીને અમને જરૂરથી જણાવજો કે કેવી બની હતી સેવની બિરંજ. તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનો શોખ છે, કુકિંગનો ઇન્ટરેસ્ટ છે, કુકિંગનું પેશન છે? તો તમે પણ બની શકો છો અમારા મહેમાન. હવે એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ, રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે એક નંબર પણ જોઈ શકો છો, અને એના પર કોલ કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, આપણે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે. વાનગીની સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Mother's Recipe, પ્રેમ નો સ્વાદ. ગુડ બાય. સેવની બિરંજ બનાવવાની સામગ્રી: સેવ, ખાંડ, કાજુ, દ્રાક્ષ, બદામ, ઇલાયચી, ઘી.